કરીશું માતાજીનો શિંગાર અને માતાજીની સફાઈ. તો હું તમને બતાડીશ કે કેવી રીતના સફાઈ કરીશું માતાજીની. તો તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો હવે આપણે બનાવીશું માતાજીની સફાઈ કરી લીધી છે. હવે માતા રાની માટે આ બનાવશું એમનો ડ્રેસ. તો તમે બનાવ્યા તો બનાવવાનું સ્ટાર્ટ કરીશ. પછી બન્યા પછી બતાવીશ કે તમને કેવું બન્યું છે. મમ્મી શું કરી રહી છે? સબ્જી રીંગણા આલુ તુવેરની સબ્જી બનાવી. મમ્મી મારું કામ કરી આપને. તો ગાઈસ મારી મમ્મી સબ્જી બનાવે છે અને મારા कन्हैयाजी यहाँ बैठा છે. जो कन्हैयाजी मैं ड्रेस बना रही हूँ आपके लिए बाद में. हाँ तो गाइस मैं बना रही थी ड्रेस और मेरी राधा रानी मेरी खबर लेने के लिए आई है. तो मेरी मम्मी राधा रानी को यहाँ रख के चली गई. तो राधे 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 चलो राधे तुम इधर बैठो मैं कपड़े सिलती हूँ. मैं माता रानी के कपड़े सिल रही हूँ. तो माता रानी का ड्रेस बन गया. अब थोड़ा सा बाकी है. फिर सिल के बाद में हम माता जी को पहनाएंगे. માતાજીના 3 ડ્રેસ મેં તૈયાર કર્યા છે મિત્રો. કેવા છે કહેજો. જો એક નાની સાઈઝમાં છે ખોડિયારમાંનો છે, એક મહાકાલીમાંનો છે અને એક મોમાઈમાંનો છે. 3 ડ્રેસ મેં તૈયાર કર્યા છે. તો મિત્રો આજનો બ્લોગ હું અહીંયા જ ખતમ કરું છું અને કાલના બ્લોગમાં હું માતાજીને તૈયાર કરીશ શનિવારના. તો એ તમને હું બતાવી દઈશ કે માતાજીનો શિંગાર કેવી રીતના કરાય અને કાલે માતાજીનો લુક પૂરું શેર કરીશ બ્લોગમાં. તો તમે કાલનો બ્લોગ જરૂરથી દેખજો અને બધાને રાધે રાધે, જય માતાજી. તો લોંગ વિડીયો થઈ જાય છે ને એટલા માટે હું અહીંયા જ બ્લોગ ખતમ કરું છું. રાધે રાધે બધા.